શ્રી ગણેશાય નમઃ. હેલો મિત્રો, હું તમારી સખી હીરો આજે લઈને આવી છું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ. મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજથી આપણે દરરોજ સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયને. આપણે સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાથી રોજ એક અધ્યાયનો પાઠ કરીશું, જે સાંભળવાથી જીવનમાં આવેલી દરેક મુસીબત સાથે લડવા માટે પ્રોત્સાહન મળે છે અને જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 3 અધ્યાયને અંત સુધી સંપૂર્ણ રીતે સાંભળજો, એટલે એનું ફળ પણ તમને પૂરેપૂરું મળે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો આપ આ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. અધ્યાય 3 કર્મયોગ. અર્જુન કહે છે કે હે જનાર્દન, જો તમે બુદ્ધિને કર્મથી શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા માટે શા માટે કહી રહ્યા છો? આપના સંદિગ્ધ ઉપદેશોથી મારી મતિ વિહવળ થઈ ગઈ છે. કૃપા કરીને નિશ્ચયપૂર્વક મને કોઈ એવો માર્ગ બતાવો જે મારા માટે સર્વાધિક કલ્યાણકારી હોય. અર્જુન શ્રી કૃષ્ણના આ ઉદ્દેશ્ય અંગેની ગેરસમજૂતીને કારણે વિચારે છે કે જો જ્ઞાન કર્મથી શ્રેષ્ઠ છે તો પછી શા માટે આ ભયાનક યુદ્ધમાં ભાગ લેવાના કર્તવ્યનું તે પાલન કરે. તેથી તે કહે છે કે આવા વિરોધાભાસી કથનો કરીને તમે મારી મતિને ભ્રમિત કરી રહ્યા છો. હું જાણું છું કે તમે કરુણા નિધાન છો અને તમારી ઈચ્છા મને નિષ્ફળ કરવાની નથી, તેથી કૃપા કરીને મારો સંશય દૂર કરો. પરમ કૃપાળુ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે નિષ્પાપ અર્જુન, મેં આ પૂર્વે પ્રબુદ્ધ જ્ઞાન પ્રાપ્તિ માટેના 2 માર્ગોનું વર્ણન કર્યું છે. જ્ઞાન યોગ તેમના માટે જેમની વૃત્તિ ચિંતન પરાયણ હોય છે, અને કર્મયોગ તેમના માટે જેમની વૃત્તિ કર્તવ્ય પરાયણ હોય છે. આધ્યાત્મિક માર્ગમાં રુચિ ધરાવતા લોકોમાં ચિંતન પરાયણ અને કર્મપરાયણ બંને પ્રકારના લોકોનો સમાવેશ થાય છે. આ પ્રમાણે જ્યારથી આત્માની ભગવત પ્રાપ્તિની મહત્વાકાંક્ષા અસ્તિત્વ ધરાવે છે, ત્યારથી આ બંને માર્ગો પણ અસ્તિત્વમાન છે. શ્રી કૃષ્ણ આ બંને પ્રકારના માર્ગોનું વર્ણન કરે છે, કારણ કે તેમનો ઉપદેશ સર્વ પ્રકારના મનોવલણો અને વૃત્તિઓ ધરાવતા લોકોના કલ્યાણાર્થે છે. મનુષ્ય કેવળ ન તો કર્મથી વિમુખ રહીને કર્મ ફળમાંથી મુક્તિ મેળવી શકે છે, કે ન તો કેવળ શારીરિક સંન્યાસ લઈને જ્ઞાનની સિદ્ધા અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. શ્રી કૃષ્ણ પ્રથમ પંક્તિમાં કહે છે કે કેવળ કર્મ પ્રત્યેની વિમુખતાથી કર્મફળમાંથી મુક્તિની અવસ્થા પ્રાપ્ત થઈ શકતી નથી. મન નિરંતર કર્મના ફળોનું ચિંતન કર્યા કરે છે, અને કારણ કે માનસિક કાર્ય પણ કર્મનું જ રૂપ, તેથી તે પણ શારીરિક કર્મની જેમ જ મનુષ્યની કાર્મિક પ્રતિક્રિયાઓના બંધનમાં બાંધી દે છે. એક સાચા કર્મયોગીએ કર્મફળ પ્રત્યેની આસક્તિ વિના કર્મ કરતા અવશ્ય શીખવો જોઈએ. આ માટે બુદ્ધિમાં જ્ઞાનનું સંવર્ધન કરવું આવશ્યક છે. તેથી કર્મયોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તત્વજ્ઞાન પણ આવશ્યક છે. દ્વિતીય પંક્તિમાં શ્રી કૃષ્ણ ઘોષિત કરે છે કે સાંખ્ય યોગી કેવળ સંસારનો ત્યાગ કરવાથી અને સંન્યાસી બની જવાથી જ્ઞાનની અવસ્થા પ્રાપ્ત કરી શકતો નથી. મનુષ્ય ઇન્દ્રિયોના સાંસારિક પદાર્થોનો ત્યાગ કરી દે છે, પરંતુ જ્યાં સુધી અંતઃકરણ અશુદ્ધ છે ત્યાં સુધી વાસ્તવિક જ્ઞાનનો ઉદય થતો નથી. મનની વૃત્તિ તેની પૂર્વવર્તી વિચારોનું પુનરાવર્તન કરવાની છે. આવું પુનરાવર્તન મનમાં એક શૃંખલાનું સર્જન કરે છે, અને પરિણામે નવીન વિચારો પણ અનિવાર્ય રીતે સમાન દિશામાં જ ગતિ કરે છે. તેની પૂર્વવર્તી આદતોને કારણે માયિક રીતે પ્રદૂષિત થયેલું મન ચિંતા, તણાવ, ભય, ધૃણા, ઈર્ષા, આસક્તિ અને સમગ્ર માયિક ભાવતાની દિશામાં જ દોડ્યા કરે છે. આમ કેવળ સાંસારિક સંન્યાસથી અશુદ્ધ અંતઃકરણમાં
વાસ્તવિક જ્ઞાન પ્રગટ થતું નથી. સંન્યાસ તેને સુસંગત કર્મોથી યુક્ત હોવો જોઈએ, જે મન અને બુદ્ધિને શુદ્ધ કરે છે. તેથી સાંખ્ય યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કર્મ પણ આવશ્યક છે. એમ કહેવાય છે કે તત્વજ્ઞાન રહિત ભક્તિ એ ભાવુકતા છે અને ભક્તિ રહિત તત્વજ્ઞાન એ બૌદ્ધિક કલ્પના છે. કર્મયોગ અને સાંખ્ય યોગ બંને માટે કર્મ અને જ્ઞાન અનિવાર્ય છે. કેવળ તે બંનેના પરિણામની ભિન્નતા બંને માર્ગ વચ્ચે ભેદ ઉત્પન્ન કરે છે. કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. વાસ્તવમાં સર્વ પ્રાણીઓ તેમની માયિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા કર્મ કરવા વિવશ હોય છે. કેટલાક લોકો માને છે કે કર્મનો સંબંધ કેવળ વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સાથે જ છે અને દૈનિક પ્રવૃત્તિઓ જેવી કે ખાવું, પીવું, સૂવું, જાગવું, વિચારવું વગેરે સાથે નથી. તેથી જ્યારે તેઓ તેમના વ્યવસાયનો ત્યાગ કરે છે તો તેઓ માની લે છે કે તેઓ કોઈ કર્મ કરી રહ્યા નથી, પરંતુ શ્રી કૃષ્ણ શરીર, મન અને જીહવા દ્વારા કરવામાં આવતી પ્રત્યેક ક્રિયાને કર્મ ગણે છે. તેથી તેઓ અર્જુનને કહે છે કે એક ક્ષણ માટે પણ સંપૂર્ણ અકર્મણ્યતા અસંભવ છે. જ્યારે આપણે કેવળ બેસીએ છીએ તો તે પણ એક ક્રિયા છે. જો આપણે સૂઈએ છીએ તો તે પણ એક ક્રિયા છે, એક કર્મ છે. જો આપણે નિદ્રાધીન થઈએ છીએ તો મન તો ત્યારે પણ સ્વપ્ન જોવામાં વ્યસ્ત હોય છે. ગહન નિંદ્રામાં પણ હૃદય અને અન્ય શારીરિક અંગો તો કાર્યરત જ હોય છે. આ રીતે શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે મનુષ્ય માટે પૂર્ણતયા આકર્મણ્યતા એ અસંભવ અવસ્થા છે. કારણ કે શરીર, મન, બુદ્ધિથી બનેલું માનવતંત્ર તેના પોતાના જ 3 ગુણો એટલે કે સત્વ, રજસ, તમસથી નિર્મિત આ સંસારમાં કર્મ કરવા વિવશ હોય છે. જે પોતાની કર્મેન્દ્રિયોને વશમાં રાખે છે અને મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે નિસંદેહ પોતાને ક્ષેત્રે છે અને તે દંભી કહેવાય છે. સંન્યાસ જીવનના પ્રલોભનોથી આકર્ષિત થઈને પ્રાયઃ લોકો પોતાના કર્તવ્યોનો પરિત્યાગ કરી દે છે, પરંતુ પશ્ચાત તેમને સમજાય છે કે તેમના વૈરાગ્યમાં સાંસારિક વિષય ભોગોથી માનસિક અને બૌદ્ધિક વિરક્તિનો સમાન પ્રમાણમાં સમન્વય જ થયો નથી. પરિણામે એક પાખંડી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેમાં વ્યક્તિ બાહ્ય રીતે આધ્યાત્મકવાદી હોવાનો દેખાવ કરે છે અને આંતરિક રીતે અધમ મનોભાવો સાથે નિકૃષ્ટ ઉદ્દેશ્ય માટે જીવન નિર્વાહ કરે છે. તેથી પાખંડી સંન્યાસીની જેમ જીવવા કરતાં કર્મયોગીની જેમ સંસારના સંઘર્ષોનો સામનો કરવો ઉચિત છે. અકાળે સંન્યાસ લઈને જીવનની સમસ્યાઓથી દૂર ભાગવું એ આત્માના ઉત્થાન માટેની યાત્રા માટેનો પ્રતિકારક માર્ગ નથી, પરંતુ તે કર્મયોગીઓ જેઓ મનથી તેમની જ્ઞાનેન્દ્રિયોને નિયંત્રિત રાખે છે, હે અર્જુન, અને કર્મેન્દ્રિયોને આ શક્તિ વિના કર્મમાં વ્યસ્ત રાખે છે, તે નિશ્ચિત રૂપે શ્રેષ્ઠ છે. જ્યારે કોઈ વ્યક્તિ શારીરિક રીતે સંસારના કર્તવ્યોનું પાલન કરે છે પરંતુ મનને ભગવાનમાં અનુરક્ત રાખે છે, તેને કર્મયોગ સમજો. જ્યારે કોઈ વ્યક્તિ શરીરથી આધ્યાત્મિકતામાં વ્યસ્ત રહે છે પરંતુ મનને સંસારમાં આસક્ત રાખે છે, ત્યારે તેને પાખંડી માનો. આ રીતે તારે નિયત વૈદિક કર્તવ્યોનું પાલન કરવું જોઈએ, કારણ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું એ અધિક શ્રેષ્ઠ છે. કર્મોનો ત્યાગ કરવાથી તારો શારીરિક નિર્વાહ પણ શક્ય નહીં બને. જ્યાં સુધી મન અને બુદ્ધિ ભગવત ચેતનામાં પરાયણ થવાની અવસ્થાને નથી પહોંચ્યા, ત્યાં સુધી કર્તવ્ય પાલનના અભિગમથી શારીરિક કાર્યો કરવા એ મનુષ્યના આંતરિક શુદ્ધિકરણ માટે લાભદાયક છે. તેથી વેદોએ મન અને ઇન્દ્રિયોને અનુશાસિત કરવામાં સહાયરૂપ થવા મનુષ્યો માટે કર્તવ્યો નિર્ધારિત કર્યા છે. વાસ્તવમાં આળસની આધ્યાત્મિક માર્ગ પર આવતા
સૌથી મહાન શત્રુઓમાંથી એક ગણવામાં આવે છે. કર્મ ભગવાનની પ્રીતિ અર્થે થતા યજ્ઞ તરીકે કરવું જોઈએ, અન્યથા આ ભૌતિક જગતમાં કર્મ બંધનનું કારણ બને છે. તેથી હે કુંતી પુત્ર, ભગવાનની પ્રસન્નતા અર્થે ફળમાં આસક્તિ રાખ્યા વિના તારા નિયત કર્મો કર. પૂર્ણ કર્મયોગી પોતાના ગૃહસ્થ જીવનના કર્તવ્યોનું પાલન કરવાની સાથે સાથે તેના પ્રત્યેક કર્મ મને સમર્પિત યજ્ઞ તરીકે કરે છે અને મને સર્વ ક્રિયાઓનો ભોગતા માને છે. તેઓ તેમને જે કંઈ ખાલી સમયે મળે તેને મારા મહિમાનું શ્રવણ અને ગાન કરવામાં વ્યતીત કરે છે. આવા લોકો આ સંસારમાં રહેતા હોવા છતાં તેમના કર્મોથી કદી બંધાતા નથી. સૃષ્ટિના પ્રારંભે બ્રહ્માએ મનુષ્યનું સર્જન તેમના કર્તવ્યો સાથે કર્યું અને કહ્યું કે આ યજ્ઞોનું પાલન કરીને સમૃદ્ધ થાઓ, કારણ કે તે તમે જે કંઈ પ્રાપ્ત કરવા ઈચ્છશો તે પ્રદાન કરશે. સામાન્ય રીતે હવન કુંડમાં પ્રજ્વલિત અગ્નિને યજ્ઞ કહેવામાં આવે છે. ભગવદ્ ગીતામાં વર્ણિત યજ્ઞમાં એ સર્વશાસ્ત્રોમાં વર્ણિત સર્વનિયત કર્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે આપણે ભગવાનને સમર્પિત કરવાની ભાવના સાથે કરીએ છીએ. તારા યજ્ઞો દ્વારા દેવતાઓ પ્રસન્ન થશે અને માનવો તથા દેવતાઓ વચ્ચેના સહયોગના પરિણામ સ્વરૂપે સૌને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે. પરમાત્મા શ્રી કૃષ્ણની ઉપાસના કરવાથી સ્વતઃ સર્વ સ્વર્ગીય દેવતાઓની ઉપાસના થઈ જાય છે, કારણ કે તેઓ બધા તેમની આવશ્યક શક્તિઓ શ્રી હરિમાંથી જ મેળવે છે. આમ યજ્ઞરૂપી કર્મો કરવાથી સ્વાભાવિક રીતે જ દેવતાઓ પણ પ્રસન્ન થાય છે, જેઓ માયિક પ્રકૃતિના તત્વોનું અનુકૂળ સમાયોજન કરીને જીવો માટે સમૃદ્ધિની વ્યવસ્થા કરે છે. યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને સ્વર્ગીય દેવતાઓ તમારા જીવન નિર્વાહ માટે ઇચ્છિત સર્વ આવશ્યકતાઓની પૂર્તિ કરશે. પરંતુ જેઓ આ પ્રાપ્ત ઉપહારોને દેવતાઓને અર્પણ કર્યા વિના ભોગવે છે તેઓ નિશક ચોર છે. બ્રહ્માંડની વિવિધ ગતિવિધિઓના પ્રકાશક તરીકે દેવતાઓ આપણને વર્ષા, વાયુ, અન્ન, વનસ્પતિ, ખનિજો, ફળદ્રુપ જમીન વગેરે પ્રદાન કરે છે. દેવતાઓથી પ્રાપ્ત આ સર્વ ઉપહારો માટે આપણે સમગ્ર માનવ જાતિ તેમની ઋણી છીએ. દેવતાઓ તેમના કર્તવ્યોનું પાલન કરે છે અને બદલામાં અપેક્ષા રાખે છે કે આપણે મનુષ્યો પણ યથોચિત ચેતના અવસ્થામાં રહીને નિષ્ઠાપૂર્વક આપણા કર્તવ્યોનું પાલન કરીએ. આ સર્વ સ્વર્ગીય દેવતાઓ પરમ શક્તિમાન ભગવાનના દાસ હોવાથી જ્યારે કોઈ ભગવાન માટે યજ્ઞ કરે છે ત્યારે તે દેવતાઓ તેના પર પ્રસન્ન થાય છે અને બદલામાં લાભદાયક ભૌતિક પરિસ્થિતિનું નિર્માણ કરીને આવા જીવાત્માને સહાયરૂપ થાય છે. તેથી એવું કહેવાય છે કે જ્યારે આપણે ભગવાનની સેવા કરવાનો દૃઢ સંકલ્પ કરીએ છીએ ત્યારે આ સમગ્ર બ્રહ્માંડ આપણને સહયોગ કરવાનો પ્રારંભ કરી દે છે. આધ્યાત્મિક મનોવૃત્તિ ધરાવતા ભક્તો પ્રથમ યજ્ઞને અર્પિત કરેલું ભોજન ગ્રહણ કરે છે. તેથી તેઓ સર્વ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જાય છે. અન્ય લોકો જેઓ પોતાની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે ભોજન બનાવે છે તેઓ નિશંક પાપ જ ખાય છે. વૈદિક પરંપરા પ્રમાણે અન્ન એ ચેતના અને ભાવના સાથે બનાવવામાં આવે છે કે ભોજન ભગવાનની પ્રસન્નતા માટે છે. ભોજનમાંથી એક ભાગ પાત્રમાં પીરસવામાં આવે છે અને ભગવાનનું આવાહન કરવા તથા તેમને ભોજન ગ્રહણ કરવા શાબ્દિક અથવા તો માનસિક પ્રાર્થના કરવામાં આવે છે. આ રીતે ભગવાનને ધરાવેલા ભોજનને પ્રસાદ ગણવામાં આવે છે. તત્પશ્ચાત પાત્રમાં ધરાવેલું અને અન્ય પાત્રોમાં રહેલા ભોજનને ભગવદ કૃપા તરીકે સ્વીકારવામાં આવે છે અને તે ચેતના સાથે આરોગવામાં આવે છે. અન્ય ધાર્મિક પરંપરાઓ પણ આ જ વિધિનું અનુસરણ કરે છે. ખ્રિસ્તી ધર્મમાં ધાર્મિક સંસ્કારની વિધિ પ્રમાણે
મદિરા અને બ્રેડને ધરાવીને પવિત્ર કરાય છે અને પછી તેનું સેવન કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કહે છે કે પ્રસાદનું સેવન કરવાથી મનુષ્ય પાપમાંથી મુક્ત થાય છે અને જે લોકો ભગવાનને ભોગ ધરાવ્યા વિના ભોજન આરોગે છે તેઓ પાપ અર્જિત કરે છે. સર્વ જીવંત પ્રાણીઓ અન્ન પર નિર્ભર રહે છે અને અન્ન વર્ષાથી ઉત્પન્ન થાય છે. વર્ષા યજ્ઞ કરવાથી વરસે છે અને યજ્ઞ નિયત ધર્મનું પાલન કરવાથી સંપન્ન થાય છે. અહીં શ્રી કૃષ્ણ પ્રકૃતિના ચક્રનું વર્ણન કરે છે. વર્ષાથી અન્ન ઉત્પન્ન થાય છે, અન્નનું સેવન કરવાથી રક્ત બને છે, રક્તમાંથી વીર્ય બને છે, વીર્ય એ બીજ છે જેમાંથી માનવ દેહનું નિર્માણ થાય છે. મનુષ્ય યજ્ઞ કરે છે અને તેનાથી સ્વર્ગના દેવતાઓ સંતુષ્ટ થાય છે, જેને કારણે વર્ષા થાય છે અને એ પ્રકારે સૃષ્ટિનું ચક્ર નિરંતર ચાલુ રહે છે. વેદોમાં મનુષ્ય માટેના કર્તવ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે અને વેદો સ્વયં ભગવાનમાંથી પ્રગટ થાય છે. તેથી સર્વવ્યાપક ભગવાન શાશ્વત રીતે યજ્ઞના કર્મમાં વિદ્યમાન રહે છે. વેદો ભગવાનના શ્વાસમાંથી પ્રગટ થયા છે. ભાગવતમમાં શ્રી કૃષ્ણ ઉદ્ધવને ઉદ્દેશ આપતા કહે છે કે યજ્ઞોડહમ ભાગવતમ, હું વાસુદેવનો પુત્ર યજ્ઞ છું. વેદો કહે છે યજ્ઞ વે વિષ્ણુ, યજ્ઞ વાસ્તવમાં સ્વયં ભગવાન વિષ્ણુ છે. આ સિદ્ધાંતની પુનરુક્તિ કરતા આ શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે કે ભગવાન સનાતન રીતે યજ્ઞ કર્મમાં ઉપસ્થિત હોય છે. હે પાર્થ, વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રમાં જે મનુષ્ય પોતાના ઉત્તરદાયિત્વનો સ્વીકાર કરતો નથી તે પાપી છે. તેઓ કેવળ તેમની ઇન્દ્રિયોના સુખ પ્રમાદ માટે જીવે છે. વાસ્તવમાં તેમનું જીવન વ્યર્થ છે. શ્રી કૃષ્ણ અર્જુનને સ્પષ્ટપણે કહે છે કે જેઓ તેમના માટે નિર્દેશિત કરેલા યજ્ઞ કર્મનું પાલન કરતા નથી તેઓ તેમની ઇન્દ્રિયોના દાસ બની જાય છે અને પાપમય જીવન વ્યતીત કરે છે. આ પ્રમાણે તેમનું જીવન નિર્થક બની જાય છે. પરંતુ જે મનુષ્ય દિવ્ય નિયમોનું પાલન કરે છે તેમનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે અને માયિક વિકારોથી મુક્ત થઈ જાય છે. પરંતુ જે મનુષ્યો આત્માનંદમાં જ સ્થિત છે અને જેમનું જીવન આત્મપ્રકાશિત તથા પૂર્ણપણે આત્મસંતુષ્ટ હોય છે તેમને માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી. કેવળ એ લોકો જેમણે બાહ્ય પદાર્થની કામનાઓ ત્યાગી દીધી છે તેઓ જ આનંદિત અને આત્મસંતુષ્ટ રહી શકે છે. સાંસારિક કામનાઓ બંધનનો મોહ છે. આ થવું જોઈએ, આ ના થવું જોઈએ. શ્રી કૃષ્ણ આ અધ્યાયમાં આગળ થોડું વિસ્તારથી સમજાવે છે કે કામનાઓ બધા પાપનું કારણ છે, તેથી તેનો ત્યાગ કરી દેવો જોઈએ. સમજાવ્યું છે કે મનમાં સદૈવ ધ્યાન રહે કે જ્યારે જ્યારે શ્રી કૃષ્ણ ઉપદેશ આપે છે કે આપણે કામનાઓનો ત્યાગ કરવો જોઈએ ત્યારે તેમનું તાત્પર્ય સાંસારિક કામનાઓ અંગે છે અને આધ્યાત્મિક ઉન્નતિની મહત્વાકાંક્ષા કે ભગવત પ્રાપ્તિની ઈચ્છા અંગે નથી. સૌ પ્રથમ સાંસારિક કામનાઓ શા માટે ઉત્પન્ન થાય છે? તો કે જ્યારે સ્વયં શરીર માનીએ છીએ ત્યારે આપણે શરીર અને મનની ઉત્કંઠાઓને આત્માની કામના માનવાની ભૂલ કરી લઈએ છીએ અને આ ધારણા આપણને માયાના ક્ષેત્રમાં ધકેલી દે છે. આવા આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલા આત્માઓને તેમના કર્તવ્ય પાલન કરવાથી કે તેનો ત્યાગ કરવાથી કંઈ પણ પ્રાપ્ત કરવાનું કે ગુમાવવાનું રહેતું નથી. ન તો તેમને તેમની સ્વાર્થ પૂર્તિ માટે અન્ય કોઈ જીવો પર નિર્ભર રહેવાની આવશ્યકતા હોય છે. આવી આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલી વિભૂતિઓ આત્માની અવલૌકિક અવસ્થામાં સ્થિત હોય છે. તેમની પ્રત્યેક પ્રવૃત્તિઓ ભગવત સેવામાં દિવ્ય બની જાય છે. અંત સાંસારિક મનુષ્યો માટે શારીરિક અવસ્થાએ વર્ણાશ્રમ ધર્મને અનુરૂપ નિયત કરેલા કર્મો તેમને લાગુ પડતા નથી. તેથી આ શક્તિનો ત્યાગ કરીને પોતાનું કર્તવ્ય સમજીને
નિરંતર કર્મ કર, કારણ કે ફળમાં આસક્તિ રાખ્યા વિના કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. રાજા જનક અને અન્ય મહાપુરુષોએ તેમના નિયત કર્તવ્યોનું પાલન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. વિશ્વના કલ્યાણ અર્થે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડવા તારે પણ તારા કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. જે કંઈ મહાન કર્મો મહાન વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે, સાધારણ જન સમુદાય તેનું અનુસરણ કરે છે. જે કોઈ આદર્શ તેમના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે છે તેને સમગ્ર સંસાર અનુસરે છે. રાજા જનકે તેમના રાજા તરીકેના કર્તવ્યોનું પાલન કરીને કર્મયોગ દ્વારા સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરી હતી. પૂર્ણ સિદ્ધાવસ્થા પ્રાપ્ત કર્યા પછાત પણ તેમણે તેમના સાંસારિક કર્તવ્યોનું પાલન કરવાનું નિરંતર ચાલુ રાખ્યું. કેવળ એક જ કારણે કે તેઓ સંસાર સમક્ષ એક ઉજ્જવળ અને અનુકરણીય દ્રષ્ટાંત પ્રસ્થાપિત કરી શકે. અન્ય ઘણા સંતોએ પણ આમ જ કર્યું હતું. હે પાર્થ, ત્રણેય લોકમાં મારા માટે કોઈ કર્તવ્ય નથી. ન તો મારે કંઈ મેળવવાનું છે કે ન તો પ્રાપ્ત કરવાનું. આમ છતાં હું નિયત કર્મોમાં વ્યસ્ત છું. આપણે કાર્ય કરીએ છીએ કારણ કે આપણી સૌને કેટલીક મૂળભૂત આવશ્યકતાઓ છે. આપણે સૌ ભગવાન જેઓ આનંદ સિંધુ છે તેમનો અતિ સૂક્ષ્મ અંશ છીએ અને તેથી આપણે સૌ આનંદની શોધમાં છીએ. આપણને હજી સુધી પૂર્ણ આનંદની પ્રાપ્તિ ન થઈ હોવાથી આપણે અસંતુષ્ટ અને અપૂર્ણ હોવાનો અનુભવ કરીએ છીએ. તેથી આપણે જે કંઈ પણ કરીએ છીએ તે આનંદની પ્રાપ્તિ માટે કરીએ છીએ. જો કે આનંદ એ ભગવાનની અનંત શક્તિઓમાંની એક શક્તિ છે અને એકમાત્ર તેઓ જ અનંત કક્ષાએ તેનું આધિપત્ય ધરાવે છે. તેઓ સ્વયં સિદ્ધ અને પૂર્ણ છે. તેમને તેમના બાહ્ય વિશ્વના કોઈ પણ વિષયની આવશ્યકતા નથી. જો હું નિયત કર્મ સાવધાનીપૂર્વક ન કરું તો હે પાર્થ, સર્વ મનુષ્યો સર્વ પ્રકારે મારા માર્ગનું અનુસરણ કરશે. પૃથ્વી પરની તેમની દિવ્ય લીલાઓમાં શ્રી કૃષ્ણ રાજા અને મહાન અધિનાયકની ભૂમિકા ભજવી રહ્યા હતા. તેમણે લૌકિક સંસારમાં ધાર્મિકતામાં અગ્રેસર એવા વૃષ્ણિ વંશના રાજા વાસુદેવના પુત્ર તરીકે અવતાર ધારણ કર્યો હતો. જો શ્રી કૃષ્ણે નિયત વૈદિક કર્તવ્યોનું પાલન ના કર્યું હોત તો ઘણી ઓછી વ્યક્તિઓ એમ માનીને તેમના પદચિહ્નોનું અનુસરણ કરત કે કર્તવ્યોનું ઉલ્લંઘન કરવું એ ઉચિત વ્યવહાર છે. શ્રી કૃષ્ણ કહે છે કે માનવજાતને કુમાર્ગે દોરવાનો દોષ તેમના પર લાગત. જો હું નિયત કર્મ કરવાનું ન કરું તો આ બધા લોકોનો વિનાશ થઈ જાય. તેના કારણે જે અરાજકતા પ્રવર્તે અને એ રીતે સમગ્ર માનવ જાતિની શાંતિનો વિનાશ થઈ જાય છે તે માટે હું ઉત્તરદાયી હોઈશ. જ્યારે શ્રી કૃષ્ણ આ ધરતી પર માનવ દેહ ધારણ કરીને અવતરિત થયા ત્યારે તેમણે સ્વયં એક રાજવી યોદ્ધા પરિવારના સભ્ય તરીકે સમાજમાં તેમના સ્થાનને અનુરૂપ બધા જ શિષ્ટાચારો અને શૈલીઓ અપનાવ્યા. જો તેમણે વિપરીત આચરણ કર્યું હોત તો અન્ય મનુષ્યોએ તેમનું એમ માનીને અનુસરણ કર્યું હોત કે તેમણે પણ ધર્મપરાયણ રાજા વાસુદેવના સુપાત્ર પુત્રના આચરણને જ અનુસરવું જોઈએ. શ્રી કૃષ્ણ વૈદિક કર્તવ્યોનું પાલન કરવામાં અસફળ થાત તો અન્ય મનુષ્યો પણ તેમના દ્રષ્ટાંતને અનુસરતા કર્મના અનુશાસનથી દૂર અરાજકતાની પરિસ્થિતિમાં ધકેલાઈ જાત. આ અતિ ગંભીર અપરાધ ગણવામાં આવત અને શ્રી કૃષ્ણને તે માટે દોષી માનવામાં આવત. આ પ્રમાણે તેઓ અર્જુનને સમજાવે છે કે જો તે તેના વર્ણાશ્રમ ધર્મના કર્તવ્યોનું પાલન નહીં કરે તો સમાજમાં અરાજકતા ઉત્પન્ન થશે. આ જ પ્રમાણે અર્જુન યુદ્ધમાં અપરાજિત યોદ્ધા તરીકે વિશ્વવિખ્યાત હતો અને ધર્મપરાયણ રાજા યુધિષ્ઠિરનો ભાઈ હતો. જો અર્જુન ધર્મના રક્ષણ માટે આવશ્યક તેના કર્તવ્યોનું પાલન કરવાની અસંમતિ દર્શાવે તો અન્ય ઘણા સુપાત્ર અને ઉમદા યોદ્ધાઓ તેનું અનુસરણ કરત અને ધર્મના રક્ષણ માટે આવશ્યક
તેમના નિયત કર્તવ્યોનો ત્યાગ કરી દેત. આથી સંસારના સંતુલનનો વિનાશ થઈ જાત અને નિર્દોષ તેમજ સદાચારી લોકોનો ઘોર પરાજય થઈ જાત. આ પ્રમાણે સમગ્ર માનવ જાતના લાભાર્થે અને વિશ્વના કલ્યાણ અર્થે શ્રી કૃષ્ણે અર્જુનને તેના નિયત કર્તવ્યોની ઉપેક્ષા ન કરવા સમજાવ્યો. જેવી રીતે અજ્ઞાની મનુષ્યો ફળ પ્રાપ્તિ આસક્તિ રાખીને તેમના કર્તવ્યોનું પાલન કરે છે, તેવી રીતે હે ભરતવંશી, વિદ્વાનજનોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહીને કર્મ કરવા જોઈએ. મનુષ્ય ત્યાં સુધી કર્મનું પાલન કરવાનું નિરંતર ચાલુ રાખવું જોઈએ જ્યાં સુધી ઇન્દ્રિય વિષયોમાંથી વિરક્તિ અને ભગવાન પ્રત્યે અનુરક્તિનો વિકાસ ન થાય. શ્રી કૃષ્ણ અર્જુનને આગ્રહ કરે છે કે જેવી રીતે અજ્ઞાની લોકો શ્રદ્ધાપૂર્વક કર્મકાંડનું પાલન કરે છે, તેવી રીતે વિદ્વાન મનુષ્યોએ સાંસારિક સુખો માટે નહીં પરંતુ શેષ સમાજ માટે એક આદર્શ પ્રસ્થાપિત કરવા માટે નિષ્ઠાપૂર્વક તેમના કર્મોનું પાલન કરવું જોઈએ. તદુપરાંત અર્જુન સ્વયં જે વિશેષ પરિસ્થિતિમાં છે તે ધર્મયુદ્ધ છે. આથી સમાજના કલ્યાણાર્થે અર્જુને એક યોદ્ધા તરીકે તેના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. વિદ્વાન મનુષ્યોએ સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોને કર્મ ન કરવાની પ્રેરણા આપીને તેમની બુદ્ધિને વિચલિત કરવી જોઈએ નહીં, પરંતુ પોતાના કર્તવ્યોનું પાલન પ્રબુદ્ધ શૈલીથી કરીને તે અજ્ઞાની લોકોને પણ તેમના નિયત કર્તવ્યોનું પાલન કરવા પ્રેરિત કરવા જોઈએ. મહાન લોકોનું ઉત્તરદાયિત્વ પણ મહાન હોય છે, કારણ કે સાધારણ મનુષ્યો તેમનું અનુસરણ કરે છે. તેથી શ્રી કૃષ્ણ અરજ કરે છે કે વિદ્વાન મનુષ્યોએ એવું કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ કે એવા કોઈ પણ ઉચ્ચારણો ન કરવા જોઈએ કે જે અજ્ઞાની લોકોને પતન તરફ દોરી જાય. અહીં એવું પણ તક થઈ શકે કે જો વિદ્વાન વ્યક્તિને અજ્ઞાની પ્રત્યે કરુણાભાવ ઉદ્ભવે તો તેમણે ભગવત સાક્ષાત્કારનું ઉચ્ચ જ્ઞાન પ્રદાન કરવું જોઈએ. શ્રી કૃષ્ણ આ તર્કનું શમન કરતા કહે છે કે ન વિચલ્યએ, અર્થાત અજ્ઞાનીઓને તેઓ જેના માટે પાત્રતા ધરાવતા નથી તેઓ ઉચ્ચ ઉપદેશ આપીને તેમને કર્તવ્યોનો પરિત્યાગ કરવાનું કહેવું જોઈએ નહીં. સર્વ ક્રિયાઓ માયિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા સંપન્ન થાય છે, પરંતુ અજ્ઞાનને કારણે આત્મા શરીર સાથેના ભ્રામક તાદાત્મ્યને કારણે સ્વયંને સર્વ કાર્યનું કર્તા માને છે. હે મહાબાહુ અર્જુન, જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે તે આત્માને ગુણો અને કર્મોથી ભિન્ન માને છે. તેઓ સમજે છે કે કેવળ ગુણોની મધ્યે પરિભ્રમણ કરતા રહે છે અને તેથી તેઓ તેમાં ફસાતા નથી. જે મનુષ્ય ગુણોના સંચાલનની ભ્રમિત થઈ ગયા છે તેઓ તેમના કર્મોના ફળો પ્રત્યે આસક્ત થાય છે, પરંતુ જે આ પરમ સત્યોને જાણે છે એવા જ્ઞાની મનુષ્યોએ, જેમનું જ્ઞાન અલ્પ માત્રામાં છે, એવા અજ્ઞાની મનુષ્યોને વિચલિત કરવા જોઈએ નહીં. એ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે કે જો આત્મા ગુણો અને તેમની પ્રવૃત્તિઓથી ભિન્ન છે તો પછી અજ્ઞાની લોકો શા માટે ઇન્દ્રિય વિષયો પ્રત્યે આસક્ત થાય છે? શ્રી કૃષ્ણ આ શ્લોકમાં સમજાવે છે કે તેઓ માયિક શક્તિના ગુણોથી મોહિત થઈને સ્વયંને કર્તા માની લે છે. માયિક પ્રકૃતિના 3 ગુણોથી વિક્ષિપ્ત થઈને તેઓ ઇન્દ્રિય સુખો અને માનસિક આનંદના સ્પષ્ટ પ્રયોજનોથી કર્મ કરે છે. તેઓ ફળની અપેક્ષા રાખ્યા વિના કેવળ ઉત્તરદાયિત્વ તરીકે કર્મોનું પાલન કરી શકતા નથી. સર્વ કર્મોને મને સમર્પિત કરીને નિરંતર પરમેશ્વરના રૂપમાં મારું ધ્યાન ધર. કામનાઓથી અને સ્વાર્થથી મુક્ત થા અને તારા માનસિક સંતાપોનો ત્યાગ કરીને હે અર્જુન તું યુદ્ધ કર. જેઓ પ્રગાઢ શ્રદ્ધા સાથે મારા આ ઉપદેશોનું પાલન કરે છે અને દ્વેષથી મુક્ત રહે છે તેઓ કર્મબંધનથી મુક્ત થઈ જાય છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અતિ સુંદર શૈલીમાં સિદ્ધાંત શબ્દની વ્યાખ્યા
મત શબ્દના રૂપે કરે છે. મત એ અંગત દ્રષ્ટિકોણ છે, જ્યારે સિદ્ધાંત એ સાર્વભૌમિક સત્ય છે. ઉપદેશકોના મત વિભિન્ન હોઈ શકે છે, પરંતુ સિદ્ધાંત સમાન જ રહે છે. તત્વજ્ઞાનીઓ અને ઉપદેશકો તેમના મતને સિદ્ધાંતનું નામ આપે છે, પરંતુ ગીતામાં ભગવાન તેમના દ્વારા વ્યાખ્યાયિત સિદ્ધાંતને મત તરીકે પ્રસ્તુત કરે છે. તેમના દૃષ્ટાંત દ્વારા તેઓ આપણને વિનમ્રતા અને સૌમ્યતાનો ઉપદેશ પ્રદાન કરે છે. કર્મ કરવાનું આવાહન કરીને શ્રી કૃષ્ણ હવે ભગવદ્ ગીતાના ઉપદેશનું પૂર્ણ શ્રદ્ધા સાથે સ્વીકાર કરવાના તથા જીવનમાં તેનું અનુસરણ કરવાના મનુષ્યના ગુણ તરફ અંગુલી નિર્દેશ કરે છે. માનવ તરીકે આપણો વિશેષાધિકાર છે. આપણે પરમ સત્યને જાણીએ અને તેને અનુરૂપ આપણા જીવનમાં સુધારો કરીએ. આ રીતે આપણા માનસિક સંતાપો એટલે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે શાંત થઈ જાય છે. પરંતુ જેઓ જ્ઞાનથી રહિત અને વિવેકથી વંચિત રહીને મારા ઉપદેશોમાં દોષ શોધે છે, તેઓ આ સિદ્ધાંતોનો અનાદર કરે છે અને એમનો પોતાનો જ વિનાશ કરે છે. શ્રી કૃષ્ણ દ્વારા પ્રસ્તુત ઉપદેશો આપણા શાશ્વત કલ્યાણ માટે સર્વોચિત છે. જો કે આપણી માયિક બુદ્ધિમાં અનેક અપૂર્ણતાઓ રહેલી છે અને પરિણામે આપણે હંમેશા તેમના ઉપદેશોની ઉત્કૃષ્ટતાને સમજવા અને તેમની ઉપયુક્તતાની કદર કરવા સક્ષમ હોતા નથી. જો આપણે કરી શકતા હોત તો આપણા જેવા સૂક્ષ્મ આત્મા અને દિવ્ય પરમાત્મા વચ્ચે શું તફાવત રહે? આમ શ્રદ્ધા એ ભગવદ્ ગીતાના દિવ્ય ઉપદેશોને ગ્રહણ કરવા માટે આવશ્યક ઘટક છે. જ્યારે પણ આપણી બુદ્ધિ તેને સમજવા સમર્થ ન હોય ત્યારે ઉપદેશોમાં દોષ દર્શન કરવાના બદલે આપણે બુદ્ધિનું સમર્પણ કરી દેવું જોઈએ. શ્રી કૃષ્ણએ આમ કહ્યું છે, તેમાં નિશ્ચિત સત્ય હશે જે અત્યારે હું સમજવા સક્ષમ નથી. અત્યાર માટે મારે એનો સ્વીકાર કરી લેવો જોઈએ અને આધ્યાત્મિક સાધનામાં લીન થવું જોઈએ. જ્યારે હું સાધના દ્વારા આધ્યાત્મિક પ્રગતિ કરીશ ત્યારે ભવિષ્યમાં હું તેને સમજવા માટે પાત્ર બનીશ. આ અભિગમને શ્રદ્ધા કહે છે. જ્ઞાની મનુષ્યો પણ તેમની પ્રકૃતિને અનુસાર કર્મ કરે છે, કારણ કે સર્વ જીવાત્માઓ તેમની પ્રાકૃતિક વૃત્તિઓથી પ્રેરિત થાય છે. નિગ્રહ દ્વારા મનુષ્યને શું પ્રાપ્ત થશે? શ્રી કૃષ્ણ પુનઃ અકર્મ કરતા કર્મ કરવું ઉચિત છે એ વિષય પર પાછા આવે છે. પોતાની પ્રકૃતિથી પ્રેરિત થઈને લોકો તેમના વ્યક્તિગત ગુણોને આધારે કર્મ કરવાનું વલણ ધરાવે છે. જે લોકો સૈદ્ધાંતિક રીતે આ જાણે છે, તેમના ઉપર પણ તેમના અનંત જન્મોના સંસ્કારો, આ જન્મનો પ્રારબ્ધ અને તેમના મન અને બુદ્ધિની વ્યક્તિગત લાક્ષણિકતાઓના પોટલા લદાયેલા હોય છે. તેમને માટે આદતો અને પ્રકૃતિના દબાણોનો પ્રતિકાર કરવો કઠિન હોય છે. જો વૈદિક શાસ્ત્રો તેમના બધા જ કાર્યોનો ત્યાગ કરીને શુદ્ધ આધ્યાત્મિકતામાં પ્રવૃત્ત થવાનો ઉપદેશ આપે તો તેને કારણે અસ્થિરતા સર્જાય છે. આવું બનાવટી દમન બિન ઉત્પાદક બની રહેશે. આધ્યાત્મિક ઉત્કર્ષ માટે ઉચિત અને સુગમ માર્ગ એ છે કે આદતો અને વૃત્તિઓના પ્રચંડ આવેગનો ઉપયોગ કરીને તેમને ભગવત દિશામાં સમાયોજિત કરવા જોઈએ. આપણી આધ્યાત્મિક ઉન્નતિનો પ્રારંભ આપણે અત્યારે જ જ્યાં છીએ ત્યાંથી જ કરવો પડશે અને તેના માટે આપણે સૌ આપણી વર્તમાન સ્થિતિનો સ્વીકાર કરવો પડશે અને તત્પશ્ચાત તેમાં સુધારો કરવો પડશે. ઇન્દ્રિયો પ્રાકૃતિક રીતે જ ઇન્દ્રિયો વિષયો પ્રત્યે આસક્તિ અને વિરક્તિનો અનુભવ કરે છે, પરંતુ તેમને વશીભૂત થવું જોઈએ નહીં, કારણ કે તેઓ માર્ગ અવરોધક અને શત્રુઓ છે. યદ્યપિ શ્રી કૃષ્ણ અગાઉ મન અને ઇન્દ્રિયો તેમની પ્રાકૃતિક વૃત્તિઓથી સંચાલિત થવા પર ભાર મૂકે છે, હવે તેઓ તેમનું કેવી રીતે નિયમન કરવું તેની શક્યતાઓનું ઉદ્ઘાટન કરે છે. આપણે ભૌતિક શરીર હોવાથી તેના પોષણ માટે આપણે ઇન્દ્રિયોના વિષયોનો ઉપયોગ કરવો પડશે. શ્રી કૃષ્ણ જે આવશ્યક છે
તેનો ઉપયોગ બંધ કરવાનું કહેતા નથી, પરંતુ આસક્તિ અને ધૃણાના નિવારણનો અભ્યાસ કરવાનો ઉપદેશ આપે છે. નિશ્ચિંતપણે સર્વ જીવાત્માઓ પર તેમના સંસ્કારોનો ખૂબ ગહન પ્રભાવ પડેલો હોય છે, પરંતુ ભગવદ્ ગીતામાં શીખવાડેલી વિધિનો અભ્યાસ કરીશું તો આપણે પરિસ્થિતિને સુધારવામાં સફળ થઈ શકીશું. પોતાના નિયત કરેલા કર્તવ્યોનું પાલન ભલે દોષયુક્ત હોય, પરંતુ અન્ય માટે નિયત કરેલા કર્તવ્યોનું દોષરહિત પાલન કરવા કરતાં અધિક શ્રેયસ્કર છે વાસ્તવમાં પોતાના કર્તવ્યોનું પાલન કરવામાં મૃત્યુ પામવું એ અન્યના ભયયુક્ત માર્ગનું અનુસરણ કરવા કરતાં ઉચિત છે. આ શ્લોકમાં ધર્મ શબ્દનો પ્રયોગ 4 વખત થયો છે. ધર્મ એ એવો શબ્દ છે જેનો પ્રાય હિન્દુત્વ અને બૌદ્ધત્વમાં ઉપયોગ થાય છે, પરંતુ અંગ્રેજી ભાષામાં અનુવાદ કરવા માટે આ અતિ કઠિન શબ્દ છે. સત્યવાદિતા, સદાચાર, કર્તવ્યનિષ્ઠા, ઉમદા ગુણો વગેરે જેવા શબ્દો કેવળ તેના અર્થના આંશિક ભાગને વર્ણવે છે. ધર્મ શબ્દ મૂળ શબ્દ ધ્રી પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ધારણ કરવા યોગ્ય અથવા તો ઉત્તરદાયિત્વ. કર્તવ્યો, વિચારો અને કર્મો જે આપણા માટે ઉચિત છે. ઉદાહરણ તરીકે આત્માનો ધર્મ ભગવાનને પ્રેમ કરવાનો છે. આ આપણા અસ્તિત્વનો કેન્દ્રીય સિદ્ધાંત છે. અર્જુને કહ્યું કે હે વિષ્ણુવંશી ભગવાન શ્રી કૃષ્ણ, શા માટે મનુષ્ય અનિચ્છાએ પાપયુક્ત કાર્યો કરવા પ્રેરિત થાય છે, જાણે કે કોઈ દબાણથી એમ કરવા પરોવાતો હોય. શ્રી કૃષ્ણએ અગાઉના શ્લોકમાં કહ્યું છે કે મનુષ્ય આકર્ષણ કે ધૃણાના પ્રભાવને આધીન થવું જોઈએ નહીં. અર્જુન એવું દિવ્ય જીવન જીવવાની ઈચ્છા ધરાવે છે, પરંતુ આ ઉપદેશનું પાલન કરવામાં કઠિનતા અનુભવે છે. તેથી તે શ્રી કૃષ્ણને એ પ્રશ્ન પૂછે છે જે અતિ વાસ્તવિક છે અને માનવ સંઘર્ષનું પ્રતિનિધિત્વ કરે છે. તે કહે છે, કયું દબાણ આપણને આ ઉચ્ચ આદર્શ સુધી પહોંચતા રોકે છે? શા માટે મનુષ્ય આસક્તિ અને વિરક્તિને વશ થઈ જાય છે? આપણે સૌ આ અંતરાત્મા ધરાવીએ છીએ જે પાપયુક્ત કર્મ કરતી વખતે ખેદ અનુભવે છે. અંતરાત્મા એ તથ્ય પર સ્થિત છે કે ભગવાન ગુણોનું ધામ છે અને તેમનો અંશ હોવાથી આપણને સર્વને ગુણો અને સદાચાર પ્રત્યે નૈસર્ગિક આકર્ષણ છે. સારાપણું એ આત્માની પ્રકૃતિ હોવાથી અંતરાત્માના અવાજનો અભ્યુદય કરે છે. આથી આપણે એવું બહાનું કરી શકીએ નહીં કે ચોરી કરવી, ચકપટ કરવું, બળજબરીથી પડાવી લેવું, હત્યા કરવી, અત્યાચાર કરવો અને લાંચ રૂશ્વત લેવી એ પાપયુક્ત કૃત્યો છે. એની અમને જાણ ન હતી. આપણે અંતઃપ્રજ્ઞાથી જાણતા હોઈએ છીએ કે આ બધા પાપયુક્ત કૃત્યો છે અને છતાં આપણે તે આચરીએ છીએ. જાણે કોઈ તીવ્ર બળપૂર્વક આપણને એમ કરવા વિવશ કરતો હોય. અર્જુન એ જાણવા ઈચ્છે છે કે આ તીવ્ર બળ શું છે? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એકમાત્ર કામ જ છે જે રજો ગુણથી ઉત્પન્ન થાય છે અને પશ્ચાત ક્રોધમાં પરિવર્તિત થાય છે. તેને આ વિશ્વનો મહાપાપી ને સર્વભક્ષક શત્રુ જાણ. શ્રી કૃષ્ણ આ સાંસારિક સુખોમાં કામને પાપના કારણ તરીકે અને આપણી અંદર બેઠેલા પ્રાણઘાતક આકર્ષણ તરીકે ઓળખાવે છે. રજોગુણ આત્માને ભ્રમિત કરીને એવો વિશ્વાસ અપાવે છે કે સાંસારિક વિષયોથી તૃષ્ટિ પ્રાપ્ત થશે અને તેથી મનુષ્ય તેમને પ્રાપ્ત કરવાની કામના કરે છે. જ્યારે ઈચ્છાઓની સંતુષ્ટિ થાય છે ત્યારે લોભ જન્મે છે અને જ્યારે તેની સંતુષ્ટિ થતી નથી ત્યારે તે ક્રોધને જન્મ આપે છે. મનુષ્ય કામ, ક્રોધ અને લોભ આ ત્રણેયના પ્રભાવ હેઠળ પાપ આચરે છે. લોભ એ બીજું કંઈ નહીં પરંતુ તીવ્ર કામનાઓ છે, જ્યારે ક્રોધ એ હતાશ થયેલી કામનાઓ છે. તેથી શ્રી કૃષ્ણ કામને સર્વદુષ્ટતાઓના મૂળનો વિશેષણ આપે છે. જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત હોય છે, દર્પણ ધૂળથી આચ્છાદિત હોય છે
અને ભ્રૂણ ગર્ભાશયમાં સંતાયેલો હોય છે, બરાબર તેવી રીતે મનુષ્યના જ્ઞાન પર કામનાઓનું આવરણ આવી જાય છે. શું ઉચિત છે અને શું અનુચિત છે તેના જ્ઞાનને વિવેક કહેવાય છે. આ વિવેક બુદ્ધિમાં નિવાસ કરે છે, પરંતુ કામ એ એક એવો પ્રચંડ પ્રતિસ્પર્ધી છે કે તે બુદ્ધિની વિવેક ક્ષમતાને ઘેરી વળે છે. શ્રી કૃષ્ણ આ વિભાવનાને સમજાવવા 3 શ્રેણીના ઉદાહરણો આપે છે. અગ્નિ જે પ્રકાશનો સ્ત્રોત છે તે ધુમાડાથી ઢંકાઈ જાય છે. આ આંશિક આચ્છાદિતતા તે સાત્વિક કામનાઓને કારણે સર્જાતા પાતળા વાદળ સમાન છે. દર્પણ જે સ્વાભાવિક રીતે જ પ્રતિબિંબાત્મક હોય છે તે ધૂળથી ઢંકાઈ જાય છે. આ અર્ધ અપારદર્શકતા એ બુદ્ધિ પર રાજસિક કામનાઓના મોહરાથી અસર સમાન છે. અને ભ્રૂણ ગર્ભાશયથી આવૃત હોય છે. આ સંપૂર્ણ અપારદર્શકતા એ તામસિક કામનાઓના પરિણામે તથા વિવેક બુદ્ધિના વિધ્વંસ સમાન છે. તેવી જ રીતે આપણે કામનાઓ જે શ્રેણીમાં હોય છે તે પ્રમાણે આપણા સાંભળેલા કે વાંચેલા આધ્યાત્મિક જ્ઞાન ઉપર તેનું આવરણ આવી જાય છે. હે કુંતી પુત્ર અર્જુન, અતિ વિવેકપૂર્ણ મનુષ્યનું જ્ઞાન પણ આ અતૃપ્ત કામનાઓ રૂપી નિત્ય શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે, જે કદાપી અસંતુષ્ટ થતી નથી અને અગ્નિની જેમ બળતી રહે છે. કામનાઓ અશમનીય આગની જેમ ભડકે છે, જે કદાપી કોઈને પણ સુખ પ્રદાન કરતી નથી. જ્ઞાની મનુષ્ય જેને દુઃખનું મૂળ સમજીને તેનો પરિત્યાગ કરે છે, પરંતુ જેઓ આ રહસ્ય જાણતા નથી તેઓ તેમની વાસનાઓની તૃપ્તિના વ્યર્થ પ્રયાસો કરવામાં પોતાનું જીવન નિર્થક ગુમાવે છે. ઇન્દ્રિય, મન અને બુદ્ધિને કામનાઓની સંવર્ધન ભૂમિ કહેવામાં આવે છે. તેમના દ્વારા આ કામનાઓ મનુષ્યના જ્ઞાન પર આવૃત થઈ જાય છે અને દેહધારી આત્મા મોહિત થઈ જાય છે. વાસનાઓના નિવાસ સ્થાનનું પ્રકટીકરણ કરીને હવે શ્રી કૃષ્ણ તેનું નિયંત્રણ કરવાની પદ્ધતિ અંગે નિર્દેશ કરે છે. શત્રુ પર આક્રમણ કર્યા પૂર્વે તેના ગઢને શોધી લેવો આવશ્યક છે. આ શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે કે ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એવા સ્થાનો છે જ્યાં વાસનાઓ આત્મા પર આધિપત્ય મેળવવા કવાયત કરે છે. કામનાઓના પ્રભાવમાં વિષય ભોગોની ઇન્દ્રિયો દ્વારા કામના કરવામાં આવે છે. ઇન્દ્રિય મનને મોહિત કરે છે, મન બુદ્ધિને ગેરમાર્ગે દોરે છે અને બુદ્ધિ તેની વિવેક શક્તિ ગુમાવી દે છે. જ્યારે બુદ્ધિ ગ્રસિત થઈ જાય છે ત્યારે જીવાત્મા ભ્રમિત થઈને વાસનાઓનો ગુલામ બની જાય છે અને તેની તૃપ્તિ માટે કંઈ પણ કરે છે. આથી હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, પ્રારંભથી જ ઇન્દ્રિયોને મન કરીને આ કામના રૂપી શત્રુનો વધ કરી દે, જે પાપનું પ્રતીક છે અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કારનો વિનાશ કરે છે. હવે શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે આ દુષ્ટતાના મૂળ સમાન કામ પર કેવી રીતે વિજય મેળવવો, જે માનવ ચેતના માટે અતિ વિનાશક છે. કામનાના ભંડારની ઓળખ આપીને શ્રી કૃષ્ણ અર્જુનને પ્રારંભથી જ ઇન્દ્રિયોની કામનાઓને નિયંત્રિત કરવાનું કહે છે. તેના ઉદ્ભવની અનુમતિ આપવી એ આપણા દુઃખોનું કારણ છે, જ્યારે તેને દૂર કરવી એ શાંતિનો માર્ગ છે. સ્થૂળ શરીર કરતાં ઇન્દ્રિયો ચડિયાતી છે અને ઇન્દ્રિયો કરતાં મન અધિક શ્રેષ્ઠ છે. મનથી અધિક શ્રેષ્ઠ બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ શ્રેષ્ઠતર આત્મા છે. નિમ્ન તત્વ ઉચ્ચ તત્વથી નિયંત્રિત થાય છે. શ્રી કૃષ્ણ આપણને ભગવાન દ્વારા પ્રદત્ત સાધનોનું શ્રેષ્ઠતાથી દ્રષ્ટિએ વર્ગીકરણ કરે છે. તેઓ વર્ણન કરતા કહે છે કે શરીર સ્થૂળ તત્વોનું બનેલું છે. તેનાથી શ્રેષ્ઠતર 5 જ્ઞાનેન્દ્રિય છે, જે સ્વાદ, સ્પર્શ, દ્રશ, ગંધ અને ધ્વનિને ગ્રહણ કરે છે. ઇન્દ્રિયોથી શ્રેષ્ઠ મન છે. મન કરતાં બુદ્ધિ તેની વિવેક શક્તિને કારણે અધિક શ્રેષ્ઠ છે, પરંતુ બુદ્ધિથી પણ અધિક શ્રેષ્ઠ અને પરે તે દિવ્ય આત્મા છે. હે મહાબાહુ અર્જુન, આ પ્રમાણે આત્માને ભૌતિક બુદ્ધિથી અધિક શ્રેષ્ઠ જાણીને
સ્વ એટલે કે ઇન્દ્રિય, મન અને બુદ્ધિ, અને સ્વ એટલે કે આત્માની શક્તિ દ્વારા વશમાં રાખીને કામ નામના આ દુર્જય શત્રુનો તો વધ. ઉપહાસ કરતા શ્રી કૃષ્ણ ભાર મૂકે છે કે આપણે સ્વનું જ્ઞાન મેળવીને આ કામ નામના શત્રુનો વધ કરવો જોઈએ, કારણ કે આત્મા ભગવાનનો અંશ છે, તેથી તે પ્રાકૃતિક રીતે દિવ્ય છે. આથી જે દિવ્યાનંદ માટે એ ઉત્કંઠા સેવે છે તે કેવળ દિવ્ય વિષયથી જ પ્રાપ્ત થશે. જ્યારે સંસારના બધા વિષયો માયિક છે, આ માયિક વિષયો કદાપી આત્માની જન્મગત મહેચ્છાને પૂર્ણ કરી શકશે નહીં, અને તેથી જ તેમના અંગે કામનાઓ ઉત્પન્ન કરવી નિરર્થક છે. આપણે બુદ્ધિને આ પ્રમાણે કાર્યશીલ કરીને કેળવવી જોઈએ, અને પશ્ચાત તેનો ઉપયોગ મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરવા માટે કરવો જોઈએ. મિત્રો, અહીં શ્રીમદ ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય કર્મયોગ સમાપ્ત થાય છે. ધન્યવાદ.